બનાવ બનેલો અનેક મારા વિડીયો જ્યારે સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયાના માધ્યમથી જે મારા મનીષાવાળાના જે કાલે બોલાચાલીવાળા જે વિડીયો વાયરલ થયા છે એ બાબતે કે જ્યારે આપણે ચોખ્ખું જ્યારે આપણે જોઈએ તો આપણે 100% ભાજપની ગુંડાગીરી દેખાય છે. કાલે જે વોર્ડ નંબર 11ના રક્ષિતભાઈ કલોલા જે ભાજપમાંથી જે ઉમેદવારી નોંધાવેલી છે, જ્યારે તે પોતે સરકારી વકીલ હોય અને સરકારી વકીલ જ્યારે ચૂંટણી ન લડી શકે, આવો જે કંઈક ચૂંટણી પંચ દ્વારા જે નિયમ હોય છે તો એના દ્વારા જે અમારા વોર્ડ નંબર 11ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા જે એના વાંધા અરજી લેવામાં આવેલી હતી, ત્યારે કે અનેક વાંધા અરજીઓ છતાં મૂકેલી છતાં એ લોકો ક્યાંક ને ક્યાંક ખોટા પડેલા. જ્યારે 9 તારીખે તે પોતે સરકારી વકીલમાંથી જે રાજીનામું લીધેલું છે એવું બતાવેલું. વાતો કરનારી આ સંસ્કારી ભાજપ સરકાર, એના સંસ્કાર કાલે મારા અનેક વિડીયો જોવાથી એમના સંસ્કારો જતા થઈ ગયા છે કે એક બાજુ જો આવા જ લોકોને અને આવા જ ગુંડાઓને અને આ ભાજપના જે ગુંડાઓને જો આપણે મત દેશી, તો આજે અમે જે પક્ષ ઉપર જે વિરોધ પક્ષ તરીકે અમે બેઠેલા છે, એક ક્ષત્રિયની દીકરી તરીકે જો હું બેઠેલી હોય અને જ્યારે જો એની યારે આવું વર્તન કરશે તો મારી જનતાને પણ જાહેર મારી વિનંતી છે કે આવા લોકોને મત ન દેવાય. અત્યારે તમને 100% તમારો સમય આવી ગયો છે, તો તમે 100% આજે સાંભળો, તમારું હિત હોય ત્યાં તમે મત આપો, એવી પણ મારી વિનંતી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.